હાલ હિન્દુ ધર્મની આસ્થાનો સૌથી મોટો મેળો એટલે કે મહાકુંભ ચાલી રહ્યો છે। દેશ વિદેશથી કરોડો લોકો પ્રયાગરાજમાં પુણ્યની ડૂબકી લગાવવા જઈ રહ્યા છે। ત્યારે કુંભને લઈને લાલુ પ્રસાદે એક ટિપ્પણી કરી છે। લાલુ પ્રસાદને કુંભ નકામો લાગે છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। પ્રયાગરાજમાં ત્રિવેણીમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકોને પવિત્ર કુંભમાં સ્નાન કરવાનો મોકો મળ્યો છે। ત્યારે અત્યાર સુધીમાં લાખો કરોડો ભક્તો કુંભ સ્નાન કરી ચૂક્યા છે ને હજુ પણ તે યથાવત છે। ત્યારે દેશના સામાન્ય લોકોથી લઈને ખાસ વ્યક્તિઓ સુધી દરેક જણ કુંભમાં સ્નાન કરવા માટે આતુર છે। પરંતુ વિપક્ષ નેતા લાલુ યાદવના કુંભ સ્નાન પરના નિવેદનને લઈને રાજકારણમાં ખળભળાટ મચી શકે છે। કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક મહાકુંભની નિંદા તેમને ભારે પડી શકે છે। ઉલ્લેખનીય બાબત છે કે લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર પણ ખૂબ જ ધાર્મિક છે, પરંતુ કુંભ સ્નાનને લઈને તેમનું આ નિવેદન એક નવા વિવાદને જન્મ આપી શકે છે। કુંભ પર લાલુ યાદવના નિવેદન પર જેડીયુએ તેમને રાજનીતિ ન કરવાની સલાહ આપી છે। જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજે કહ્યું છે કે રાજનીતિને બદલે આપણે વાત કરવી જોઈએ કે આપણે કેવી રીતે ઘાયલોને અને મૃતકોના પરિવારોને મદદ કરી શકીએ અને રાજકારણ ન કરીએ। તેમણે કહ્યું છે કે જનતા દળ યુનાઇટેડ એવા પરિવારોની સાથે છે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે। જેડીયુના પ્રવક્તાએ કહ્યું છે કે રેલવે મંત્રાલય અને ભારત સરકાર પીડિતોને તમામ સંભવિત મદદ કરવા તૈયાર છે। મહાકુંભમાં ઘણી એવી ઘટનાઓ બની હતી જેને લઈને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં જે 18 લોકોના મોત થયા છે તે પર જેડીયુના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે શોક વ્યક્ત કર્યો છે। તેમજ ઘટના અંગે રેલવે તંત્રને અને રેલવે મંત્રીને જવાબદારી લેવા અપીલ કરી છે અને વધુમાં મહાકુંભના લીધે થઈ રહેલી નાસભાગ અંગેના સવાલ પર લાલુ પ્રસાદે કહે છે કે કુંભનો કોઈ અર્થ નથી, નકામો છે કુંભ, કુંભનો કોઈ મતલબ નથી, બધું જ વ્યર્થ છે। તેમના આ નિવેદનને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને રાજકારણમાં પણ ગરમાવો આવી શકે છે, કારણ કે એક બાજુ તેનો પરિવાર છે તે ધાર્મિક માન્યતાઓમાં માને છે, ધર્મ તરફ વળેલો છે, અને બીજી જ બાજુ જે લાલુ પ્રસાદ યાદવ છે તે કુંભને લઈને આવું નિવેદન આવે છે। હવે જોવું રહ્યું કે શું આગળ થશે। कुंभ में सर जिस तरह से भीड़ बढ़ रही है, अरे सब कुंभ का क्या कोई मतलब है, फालतू है कुंभ। તમારું આ મુદ્દે શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।